સુરતના પુણા વિસ્તારમાં 3 અસામાજિક તત્વોએ સોસાયટીમાં ગાડીઓની કરી તોડફોડ. સુરતના પુણા વિસ્તારમાં તાજેતરમાં 3 અસામાજિક તત્વોએ એક સોસાયટીમાં ગાડીઓની તોડફોડ કરી અને વોચમેન પર હુમલો કર્યો. આ ઘટનામાં લાકડીથી સજ્જ આ તત્વોએ સોસાયટીના પાર્કિંગમાં ઉભેલી અનેક ગાડીઓને નુકસાન પહોંચાડ્યું અને વોચમેનને માર માર્યો. સંપૂર્ણ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસ તપાસમાં મદદરૂપ બની છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ સોસાયટીમાં તોડફોડ અને હુમલા દ્વારા દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને ઝડપી કાર્યવાહીથી તેમની હેકડી ઉતારી નાખવામાં આવી. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો, પરંતુ પોલીસની કાર્યક્ષમતાએ તેમને રાહત આપી છે. સ્થાનિક રહેવાસીઓ પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. સોસાયટીના વોચમેનને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. આ ઘટના દ્વારા સુરત શહેરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી એક વખત પ્રકાશમાં આવી છે. પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સહકાર અને સજાગતાથી આવા તત્વોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાશે.